ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી। ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માંગુ છું। ક્ષત્રિયોની સભામાં રૂપાલાએ કહ્યું, હું મારા માટે નહીં, મારા પાર્ટી માટે માફી માંગુ છું। ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ કહ્યું, હું રાજપૂત સમાજની લાગણી દુભાઈ છે તેના માટે બે હાથ જોડીને માફી માંગુ છું। મારી જીભથી આવા શબ્દો નીકળ્યા તેનો મને રંજ છે। રૂપાલાએ કહ્યું, મારા કારણે મારા પાર્ટીનો વિરોધ થયો તેનો મને અફસોસ છે। મારા મોઢામાંથી ક્ષત્રિય સમાજ માટે નીકળેલા શબ્દો બદલ મને ખૂબ અફસોસ છે। કોઈ અંડર ટેબલ સમાધાન માટે આવ્યા નથી। રૂપાલાએ કહ્યું, મારા કારણે મારી પાર્ટીનો વિરોધ થયો તેનો મને અફસોસ છે। મારા મોઢામાંથી ક્ષત્રિય સમાજ માટે નીકળેલા શબ્દો બદલ મને ખૂબ અફસોસ છે। કોઈ અંડર ટેબલ સમાધાન માટે આવ્યા નથી। પરસોત્તમ રૂપાલાએ કહ્યું, કોઈ અંડર ટેબલ સમાધાન નથી આવ્યા। એક ક્ષત્રિયની છાજે તેવી રીતે સંમેલનનું આયોજન કર્યું। આજની સભાની ગરિમા જાળવવી જોઈએ। પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા નિવેદન બદલ ભારે વિરોધ થયો હતો। રૂપાલા સામેના રાજપૂતોના વિરોધ ખાળવા માટે ગોંડલમાં ક્ષત્રિય સમાજની સમાધાન માટે બેઠક મળી। પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં સમાધાન માટે બેઠક મળી હતી। ગોંડલની બેઠકમાં ક્ષત્રિય સમાજના ભાજપ નેતાઓએ ક્ષમા ભૂષણના મંત્ર પર પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાની વાત કરી। ક્ષત્રિય નેતાઓની વાત કે સમાજના યુવાનો અને આગેવાનો ઉદાર દિલેથી માફી આપવી જોઈએ। ક્ષત્રિય નેતાઓએ કહ્યું, પુરુષોત્તમ રૂપાલા સમાજ અને સાહિત્ય અને જાણકારનો માણસ છે। સમાજને ઉપયોગી છે, સાથે જ સમાજને રાહ ચીંધનારો માણસ છે। જીભ લપસી જાય પછી ભૂલ સ્વીકારે એ જ મોટી વાત છે। તો આ તરફ તળાજામાં પણ ક્ષત્રિય સમાજે પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શિત કર્યો। ભાજપના ક્ષત્રિય આગેવાનો પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયા અને ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપના વિરોધમાં મતદાનની ચીમકી ઉચ્ચારી। વડોદરામાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ વ્યક્ત કર્યા ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટ આપ્યું। રૂપાલાને દૂર નહીં કરાય તો આંદોલન કરવાની રાજપૂતોએ ચીમકી ઉચ્ચારી। ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ કહ્યું, અમે ભાજપને રવિવાર સુધીનું અલ્ટિમેટમ આપીએ છીએ। રૂપાલા ન બદલાય તો ચૂંટણીમાં જવાબ આપીશું। ક્ષત્રિય સમાજ સોમવારે ઠરાવ પસાર કરશે। સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના મોડાસામાં રૂપાલાનો ઉગ્ર વિરોધ। પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગણી। માંગ ન સ્વીકારે તો રાજપૂત સમાજ ભાજપનો કરશે બહિષ્કાર। કેશોદના કોયલાણા ગામે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરીને ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શિત કર્યો। રાજપૂત સમાજે રૂપાલાની સ્મશાન યાત્રા યોજી અને બાદમાં પુતળા દહન કરી વિરોધ કર્યો। રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરી હતી। ભાજપ સામે ચીમકી ઉચ્ચારી હતી કે જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે। સુરેન્દ્રનગરમાં રૂપાલાનું પુતળા દહન કરનાર 10 ક્ષત્રિયો સામે ફરિયાદ। જાહેરનામા ભંગની ફરિયાદ મુદ્દે પોલીસ ક્ષત્રિયોને પોલીસ સ્ટેશન બોલાવતા હોબાળો। ક્ષત્રિય સમાજના લોકોએ પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો। પરસોત્તમ રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજના આગેવાન દ્વારા રાજકોટની કોર્ટમાં ફરિયાદ। રૂપાલા સામે કલમ 499 અને 500 હેઠળ બદનક્ષીની ફરિયાદ નોંધી, જેને લઈને કોર્ટ દ્વારા સાક્ષીઓ સાથે 15 એપ્રિલના રોજ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો। ક્ષત્રિય આગેવાન આદિત્ય ગોહિલે કહ્યું કે મને કોર્ટ અને ન્યાયાધીશ પર પૂર્ણ ભરોસો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના બંગલાની સુરક્ષા વધારાઈ। ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળ વચ્ચે કેન્દ્રીય મંત્રી રૂપાલા રાજકોટ સ્થિત બંગલે પાસે પોલીસ ખડકી દેવામાં આવી। રૂપાલા પર હુમલાની શક્યતાને લઈ બંદોબસ્ત ફાળવવાના પોલીસના ઇનપુટ। એજન્સીના ઇનપુટને લઈ પોલીસ એક્શન મોડમાં। સાબરકાંઠા બેઠક પર ઉમેદવારોનો વિરોધ યથાવત। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્થાનિક નેતાઓ સાથે 1-to-1 બેઠક બાદ પણ કોકણું ગૂંચવાયેલું। હવે બેઠકના હોદ્દેદારોને ગાંધીનગર બોલાવાયા। સાબરકાંઠાના વિવાદ અંગે બેઠક માટે સંગઠન હોદ્દેદારો પૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને મુખ્યમંત્રીનું તેડું। વિવાદ પૂર્ણ કરવા મુખ્યમંત્રી નેતાઓને સમજાવશે। બેઠકમાં તમામને સ્થિતિ અંગે કરાઈ પૂછપરછ। સાબરકાંઠામાં વિવાદના પગલે ભાજપે બેઠકો કરી રદ। વિવાદને લઈ 3 દિવસ યોજનારા મંડળ સહ બેઠક રદ। આજે ભિલોડા અને મેઘરજમાં યોજાવાની હતી બેઠક। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 4 એપ્રિલે
સાબરકાંઠામાં જશે, ડેમેજ કંટ્રોલ અને સંગઠનલક્ષી બેઠક યોજી કાર્યકર્તાઓ સાથે કરશે વાતચીત. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કરી પોસ્ટ. પૂર્વ પ્રાથમિક શિક્ષકના ટિકિટ મળતા પાઠવ્યા અભિનંદન. ડિંડોરે કહ્યું, પ્રાથમિક શિક્ષકો માટે ગૌરવપૂર્ણ પર્વ. પાટણમાં ભાજપના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ સામે વિરોધ. ભરતસિંહના ફોટા સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. 5 વર્ષથી ખોવાયેલા કાકા મળી ગયાની પોસ્ટ થઈ વાયરલ. પાટણ લોકસભાની ચૂંટણીના પ્રચાર સાથે પોસ્ટર વોર શરૂ. ભાજપના ઉમેદવાર ભરતસિંહના ફોટા નીચે લખ્યું, કાકા મળી ગયા. પાટણ બેઠકનું ચૂંટણી જંગ સોશિયલ મીડિયા પર શરૂ. વડોદરા લોકસભા ભાજપના ઉમેદવારને લઈ મેસેજ યુદ્ધ. વાઘોડિયા તાલુકાના ભાજપ ગ્રુપમાં મેસેજ યુદ્ધ. સાંસદ બન્યા પછી આ ભાઈ મળશે ખરા તેવો મેસેજ વાયરલ. અનેક પ્રકારના ગ્રુપમાં મેસેજથી સ્થાનિક રાજકારણ ગરમાયું. જ્યોતિ પંડ્યાનો સાચું બોલવામાં ભોગ લેવાયાનો મેસેજ વાયરલ. જેવા અનેક મેસેજ વહેતા થયા. બનાસકાંઠા લોકસભાનો ચૂંટણી જંગ. ગેનીબેન ઠાકોરે અમીરગઢની પ્રજાના માંગે આશીર્વાદ. આયાતી ઉમેદવાર પોતાની મનમાની માટે મેદાનમાં ઉતાર્યાનું નિવેદન ગેનીબેન દ્વારા આપવામાં આવ્યું. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના શંકર ચૌધરી પર પ્રહાર. બનાસકાંઠામાં કોંગ્રેસમાં મોટું ભંગાણ. જિલ્લા કોંગ્રેસના અગ્રણી ડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું. કોંગ્રેસના આગેવાનો ભાજપમાં મળતા વધી કોંગ્રેસની મુશ્કેલી. કોંગ્રેસમાંથી ડી રાજપૂત અમીરામના રાજીનામા પર ધાનેરાના ભાજપના ધારાસભ્ય માવજી દેસાઈની પ્રતિક્રિયા. માવજીભાઈએ કહ્યું, કોંગ્રેસના 2 મોટા આગેવાનોથી ભાજપને ફાયદો થશે. બનાસકાંઠા બેઠક લીડ વધારવા ભાજપનું ઓપરેશન. ડી રાજપૂત બાદ વધુ એક નેતા ભાજપમાં જોડાશે. અપક્ષ ઉમેદવાર અમીરામ આશલ ભાજપમાં જોડાશે. CR પાટીલ સાથે કરી મુલાકાત. પંચમહાલમાં લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે યોજી બેઠક. બેઠકમાં ગુલાબસિંહે કહ્યું, હું ભાજપમાં જોડાઈશ એ વાત અફવા છે. હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યો છું, કોંગ્રેસમાં જ રહીશ. ગુલાબસિંહે વધુમાં કહ્યું કે ભાજપના જ મતદારો મને મત આપશે. કાર્યકરોને નિડરતાપૂર્વક પ્રચારમાં લાગી જવા હાકલ કરાઈ. પાટણમાં અનામત આંદોલનની ગૂંજ. કોંગ્રેસની પાટીદારો સાથેની બેઠકનો વિડીયો વાયરલ થતા રાજકીય ગરમાવો. કોંગ્રેસના ઉમેદવારે પાટીદારો પર થયેલ અત્યાચારોનો બદલો લેવા હાકલ કરી. 5 વર્ષમાં ભાજપના જીતેલા ઉમેદવાર દેખાતા ન હોવાના આક્ષેપ. પાટીદાર સમાજે એક થઈ કોંગ્રેસના ઉમેદવારને વોટ આપી તેવી માંગ કરી. ચંદનજી ઠાકોરને મત આપી બદલો લેવા સોગંદ લેવાયા. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનું પાટીદારોને ટિકિટ મુદ્દે નિવેદન. કહ્યું, જ્યાં અધિકાર છે ત્યાં પાટીદારને બેઠક મળવી જોઈએ. નરેશ પટેલે કાજલ હિન્દુસ્તાનીના નિવેદનને વખોડતા કહ્યું, કોઈ પણ સમાજની દીકરીઓના પ્રશ્ન અંગત રાખવા જોઈએ. છોટુ વસાવાની પાર્ટી ભરૂચ બેઠક પરથી લડશે ચૂંટણી. પૂર્વ MLA છોટુ વસાવા દ્વારા નવા સંગઠનની સ્થાપના. વસાવા નવા સંગઠનમાં ઉતારશે ઉમેદવાર. વસાવાએ કહ્યું કે સંવિધાનના હક માટે લડીશું. નવસારી જિલ્લામાં વાસંદા યુથ કોંગ્રેસના મહામંત્રી શાશ્વત કોદાર ભાજપમાં જોડાયા. શાશ્વતને તાલુકા યુવા ભાજપના ઉપપ્રમુખ બનાવાયા. મહામંત્રી પિયુષ પટેલના હસ્તે ધારણ કર્યો ભગવો ખેસ. ભાજપના નારાજ નેતા ગોવિંદભાઈને મનાવી લેવાયા. ગોવિંદભાઈ પટેલે રાજીનામું પરત ખેંચ્યું. કમલમમાં બેઠક બાદ રાજીનામું પરત ખેંચ્યું. CJ ચાવલાની ઉમેદવારીથી નારાજ હતા ગોવિંદભાઈ. સુરેન્દ્રનગરમાં લોકસભા ચૂંટણી જીતવા કોંગ્રેસે કમર કસી. કોંગ્રેસે 250થી વધુ હોદ્દેદારોની કરી નિમણૂક. 10 તાલુકાઓમાં પ્રમુખ, મંત્રી, મહામંત્રીની નિમણૂક કરાઈ. વાંસદા તાલુકા ભાજપમાં ભંગાણ. ભાજપના 100 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. વલસાડ લોકસભા બેઠક પર ભાજપને મોટું નુકસાન. કોંગ્રેસને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મોટો ઝટકો. વર્ષ 2017-18થી 2021 માટે ઇન્કમટેક્સ વિભાગ તરફથી 1700 કરોડની નોટિસ મળી. નોટિસમાં ટેક્સ સાથે દંડ અને વ્યાજનો પણ સમાવેશ. લોકસભા ચૂંટણી 2024ને લઈ કંગનાનો રોડ શો. હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રાનૌતે કર્યો રોડ શો. રોડ શો દરમિયાન લોકોને સંબોધતા કંગનાએ કહ્યું કે કંગનાને હિરોઈન ન માનો, તે સ્ટાર છે એવું પણ ના માનો. કંગનાને તમારી બહેન, તમારી દીકરી ગણો. દરેક વ્યક્તિ મારો પરિવાર છે. ચૂંટણીને લઈ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના અધિકારીઓની સંયુક્ત બેઠક યોજાઈ. 3 રાજ્યોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા અપાઈ સૂચના. અતિ સંવેદનશીલ મતદાન મથકો, ચેકપોસ્ટ અંગે ચર્ચા કરાઈ.
બાણેજમાં એક મત માટે ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા કરી છે, ત્યારે બાણેજના મહંત હરિદાસ બાપુએ વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી. ચૂંટણી સમયે ખોટા વચનો આપતા નેતાઓને મહંતે આડે હાથ લીધા હતા. સુરત ડીડીઓ સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. શિવાની ગોયલ સામે રાજ્ય ચૂંટણી કમિશનરને ફરિયાદ. જિલ્લા કોંગ્રેસ મહામંત્રી શાહબુદ્દીન મલિકને ફરિયાદ. ઉમરપાડામાં શાસક પક્ષના આગેવાનો સાથે પ્રચારનો આક્ષેપ. વડોદરામાં આચારસંહિતાને લઈ હથિયારબંધીનો અમલ. પોલીસે અત્યાર સુધી 2233 હથિયારો જમા લીધા. શહેરમાંથી 1631, જ્યારે ગ્રામ્યમાંથી 602 હથિયારો જમા થયા. વડોદરામાં શાંતિપૂર્ણ ચૂંટણી યોજવા પોલીસના પ્રયત્નો. ગાંધીનગરના લોદરા ગામને ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા. લોદરામાં રોડ નહીં તો વોટ નહીંના ગ્રામજનોએ લગાવ્યા બેનર. રેલવે ફાટક વાડીપુરા દુનિયાપુરામાં રોડ ન હોવાનો ઉલ્લેખ કરાયો. લોદરા ગામના લોકો છેલ્લા 3 વર્ષથી રોડ બનાવવાની કરી રહ્યા છે માંગ, છતાં તંત્ર આંખ આડા કાન કરીને રહ્યું છે. અંતે સ્થાનિકોએ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોને વોટ માંગવા આવવું નહીંના બોર્ડ લગાવ્યા. કરજણમાં 22 ભરૂચ લોકસભા બેઠકને લઈ મહિલા પોલીસ ઓફિસરની તાલીમ યોજાઈ. તાલીમમાં ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર રહ્યા હતા હાજર. મહીસાગરમાં શિક્ષકે કર્યો આચારસંહિતાનો ભંગ. સભાનો ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. ભાજપ ઉમેદવાર જશવંતસિંહ બાબુરની સભામાં હતા હાજર. રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આગામી 24 કલાક રાજ્યના અમુક ભાગોમાં યેલો એલર્ટ. અમદાવાદમાં રાત્રિનું સરેરાશ તાપમાન 4.5 ડિગ્રી વધ્યું. ઉત્તરી સૌરાષ્ટ્રમાં તાપમાન વધુ નોંધાયું. અમદાવાદ, આણંદ અને બનાસકાંઠામાં રાત્રિના સમયે ગરમીની આગાહી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નોંધાયું. અમરેલીમાં સૌથી વધુ 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યના 3 શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર પહોંચ્યું. સાપુતારા અને ડાંગમાં ઝરમર વરસાદ. ડાંગ જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. તાપીમાં વાતાવરણમાં પલટો. વ્યારા, સોનગઢના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. ગરબાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. દાહોદમાં વાતાવરણમાં અચાનક પલટો. વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી છાંટા પડ્યા. ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો. ઉમરગામમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ. સુરતમાં ડાયમંડ બુર્સના નવા ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની નિમણૂક. જૂન મહિનામાં બિલ્ડિંગ શરૂ કરવાની કવાયત. એક સાથે 500 ઓફિસ શરૂ કરવા તૈયારી. રાજ્યમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. ગૃહ વિભાગે હાઈકોર્ટમાં જવાબ આપ્યો કે ધ્વનિ ઉપકરણ વપરાશ કે વેચાણ પર પ્રતિબંધ. 53 ડિજિટલ લેવલ મીટર પોલીસ મથકોમાં અપાયા. અરજદારે દાવો કર્યો કે ધ્વનિ પ્રદૂષણ યથાવત જ. કાગળમાં દર્શાવેલી વિગત માત્ર દેખાવ પૂરતી છે. ચોટીલાના ગ્રામીણ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ 4000થી વધુ માલધારીઓની હિજરત. પીવાનું પાણી ન મળતા માલધારીઓ વતન છોડવા મજબૂર બન્યા. પાણીની તંગાઈને લઈને ચોટીલાના માલધારીઓનું ખેડા જિલ્લાના ગામોમાં ધામા. નર્મદાના પાણી પહોંચાડવાની વાતો માત્ર કાગળ પર. પાણી ન મળતા ઢોરનું અસ્તિત્વ જોખમમાં. સૌરાષ્ટ્ર કચ્છમાં જળ સંકટના એંધાણ. ઉનાળાના પ્રારંભમાં જળાશયોમાં તળિયા દેખાયા. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 30% જળસંગ્રહ. કચ્છના 20 જળાશયોમાં 36.55% જળસંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ. મધ્ય ગુજરાતના 15 જળાશયોમાં 39% જળસંગ્રહ. સીપુ ડેમમાં 16.55, મચ્છુ ડેમમાં 23% જળસંગ્રહ. ભાદર ડેમમાં 19%,
હાથમતી ડેમમાં 22% જળસંગ્રહ, સરદાર સરોવર ડેમમાં 57.45% જળસંગ્રહ, 207 જળાશયોમાં 54.73 જળસંગ્રહ. ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો વિવાદ વકર્યો. સફાઈ કૌભાંડના આરોપી ચૂંટણીમાં ફરજ પર હોવાનો આક્ષેપ. ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર કૌભાંડના કોંગ્રેસના આરોપ. ચીફ ઓફિસર રવિકાંત પટેલ સામે પણ નોંધાઈ છે ફરિયાદ. બંને ઓફિસરો સામે ફરિયાદ હોવા છતાં ફરજ બજાવે છે. કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિતમાં કરી રજૂઆત. સુરતમાં નકલી ઘી, નકલી કચેરી બાદ બોગસ ડિગ્રીનું કૌભાંડ. ઉત્તરાયણ પોલીસે બોગસ ડિગ્રીનું રેકેટ ઝડપ્યું. 80,000થી 1.30 લાખ લઈ નકલી સર્ટી આપતા બોની નામનો યુવક યુકેથી ચલાવતો હતો રેકેટ. છોટાઉદેપુરમાં દીપડાનો યુવક પર હુમલો. દીપડાના હુમલાથી યુવકને પહોંચી ગંભીર ઈજા. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડાયો. વન વિભાગે દીપડાને પકડવા પાંજરું મૂક્યું. રાજકોટ ઝૂમાં સફેદ વાઘ અને વાઘણનું પારણું બંધાયું. પ્રદ્યુમન પાર્ક ઝૂમાં 2 સફેદ બાળ વાઘનો જન્મ થયો. આજ સુધી રાજકોટ ઝૂ ખાતે 15 સફેદ વાઘનો થયો છે જન્મ. શ્રીનગર જમ્મુ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 10ના મોત. શ્રીનગર જઈ રહેલી પેસેન્જર વાન રામવન પાસે ખીણમાં ખાબકી. પેસેન્જર વાન 300 મીટર ઊંડી ખીણમાં પટકાતા સર્જાયો અકસ્માત. જમ્મુ કાશ્મીર પોલીસ અને એસડીઆરએફ સહિતની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. વરસાદ અને તોફાનને પગલે બચાવ કાર્યમાં વિઘ્ન સર્જાયું. ઘટના સ્થળે બચાવ ટુકડીને ખીણમાંથી મળ્યા 10 મૃતદેહ. 600 વકીલોનો સીજીઆઈને પત્ર. ખાસ સમૂહના રાજકીય દબાણથી બચવું પડશે. ન્યાયપાલિકાની છબી સાથે રમવાના પ્રયાસ બદલ પત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી. પીએમ મોદીની બિલ ગેટ્સ સાથેની સંવાદનો વિડીયો. 29 ફેબ્રુઆરીએ પીએમ મોદીના નિવાસ સ્થાને થઈ હતી બંનેની મુલાકાત. એઆઈથી બદલાતી ટેકનોલોજી પર વાત કરી હતી. ઇન્ટરવ્યુની થીમ છે એઆઈથી ડિજિટલ પેમેન્ટ સુધી. પીએમએ કહ્યું, ભારતમાં બાળક જન્મે એટલે આઈ અને એઆઈ બંને બોલે છે. મારા દેશમાં ડિજિટલ ડિવાઇડ નહીં થાય. વડાપ્રધાને કહ્યું, એઆઈનો ખૂબ ઉપયોગ કરું છું. આપણે એઆઈથી આગળ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. એઆઈનો ઉપયોગ ટાઈમપાસ માટે નહીં, વેલ્યુએશન માટે કરો. વલસાડમાં 32 વર્ષીય મિતેશ પટેલનું હાર્ટ એટેકથી મોત. દેશ વિદેશમાં ગિટાર બગાડવામાં પ્રસિદ્ધ હતો યુવાન. મોગરાવાડીમાં રહેતા યુવાનના મોતથી પરિવારમાં શોક. સુરતમાં 27 વર્ષીય યુવકનો હાર્ટ એટેકથી મોત. સારવાર મળે તે પહેલા જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો. સચિન જીઆઈડીસી કંપનીમાં કરતો હતો કામ. યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. સુરતમાં 30 વર્ષના યુવકનો હાર્ટ એટેકથી મોત. હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં ઢળી પડ્યો.